તો કેમ છો બધા મજામાં ને તમારા બધાનું સ્ટડી ટેલર ધ હાર્દિકમાં ખૂબ જ સ્વાગત છે। આજે આપણે 23 ફેબ્રુઆરી 2021ના રોજનું ધ હિન્દુનું ગુજરાતીમાં એનાલિસિસ જોઈશું। સો આઈ એમ ધ હાર્દિક પરમાર એન્ડ લેટેસ્ટ અલ્ટરવર જર્ની ટુવર્ડ્સ ધ સક્સેસ। સૌથી પહેલાં હેલ્થ રિલેટેડ એક ટોપિકની ચર્ચા કરીએ તો ઇન્ફ્લુએન્ઝા એ H5N8 વાયરસ જે છે એ ફરીથી ચર્ચામાં છે। ઇન્ફ્લુએન્ઝા શું છે તો એ એક પ્રકારનો વાયરસ છે। આ વાયરસથી એક પ્રકારનો રોગ થાય અને આ વાયરસ કોની અંદર જોવા મળે તો કે બર્ડ્સની અંદર, પક્ષીઓની અંદર જોવા મળે। ખાસ કરીને ચિકન, ડક, બતક ને મરઘીની આ બધા હોય એની અંદર જોવા મળે। તમને એવું લાગે કે એની અંદર જોવા મળે તો આપણને શું ચિંતા? તો આપણને ચિંતા છે। કેમ? કારણ કે આ એક રીતનો ઝૂનોટિક ડિસીઝ છે। ઝૂનોટિક ડિસીઝ એટલે શું? એટલે કે પ્રાણીઓમાંથી મનુષ્યોની અંદર આ જે છે એ ટ્રાન્સફર થઈ શકે છે। આ રોગ, આ વાયરસ પ્રાણીઓમાંથી અથવા પક્ષીઓમાંથી મનુષ્યોમાં પણ આવી શકે છે। તો જે ચિકન, મરઘી, ડક, બતક આ બધાની અંદર જોવા મળે તો એના કારણે ઘણા બધા લોકો ચિકન, નોન વેજીટેરિયન ને માંસ ને મટન ને આવું બધું ખાતા હોય છે। તો કદાચ જો એ ઇન્ફ્લુએન્ઝાવાળું ચિકન ખાઈ લે, ઇન્ફ્લુએન્ઝાવાળી મરઘી ખાઈ લે તો એ એના શરીરની અંદર પણ પ્રવેશી શકે છે। અને આ કોઈ નવો વાયરસ નથી, ઘણા લાંબા સમયથી આ ચર્ચામાં હોય જ છે। પરંતુ આ જે ઇન્ફ્લુએન્ઝા વાયરસ છે એના અલગ અલગ પ્રકાર હોય છે, H5N1, H5N2 એવી રીતે અલગ અલગ। પરંતુ અત્યારે જે જોવા મળેલો છે એ રશિયાની અંદર જોવા મળેલો છે H5N8। H5N8 જે છે એ ખતરનાક છે, એ ખતરનાક છે। જેટલા પણ ઇન્ફ્લુએન્ઝાના જોવા મળે એમાં સૌથી વધુ ખતરનાક કયો છે? H5N8। પરીક્ષામાં પ્રિલિમ્સ લેવલ એવું પૂછે છે કે H5N8 શું છે તો એ ઇન્ફ્લુએન્ઝા વાયરસ છે, કોની અંદર જોવા મળે? બર્ડ્સની અંદર, પક્ષીઓની અંદર। શું એ ઝૂનોટિક ડિસીઝ છે? તો કે હા, એ ઝૂનોટિક ડિસીઝ છે। રશિયાએ આને ડિટેક્ટ કરેલો છે, સૌપ્રથમ પહેલો કેસ જોવા મળેલો છે H5N8 નો અને એણે WHOને જણાવેલું છે। જનરલી કોઈ પણ જગ્યાએ આ પ્રકારનો નવો વાયરસ અથવા આ પ્રકારની કોઈ નવી બીમારી જોવા મળે તો WHO, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનને જાણ કરવાનું હોય છે। એ દેશ જે છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનને જાણ કરે, પરંતુ ચીન જેવા અમુક હરામી લોકો હોય તો એ જાણ ન કરે। જેમ કે કોવિડની મહામારી આવી ગઈ હતી તો ચીને જાણ ન કરી, ચીને વિશ્વને જાણ કરી નહીં, WHOને જાણ કરી નહીં, બરાબર। એના કારણે આપણે આ બધું જે એની શક્તિને બધા પહેલાં જે આગોતરી જે ચેતવણી આપવી જોઈએ અને આગોતરા જે પગલાં લેવા પડતા હતા એ આપણે લઈ શક્યા નહીં। રશિયાએ કહી દીધું છે કે H5N8 જોવા મળી ગયો છે કે હ્યુમન્સ, માણસની અંદર, એટલે કે ચિકનમાંથી ટ્રાન્સફર થયેલો છે। there are different subtypes એવિયન ઇન્ફ્લુએન્ઝા। આનું હકીકતમાં વાયરસનું નામ શું છે? એવિયન ઇન્ફ્લુએન્ઝા। અલગ અલગ એના પ્રકાર હોય છે। હાઈલી કોન્ટાજીનિયસ સ્ટ્રેન એટલે કે સૌથી વધુ ચેપી, સૌથી વધુ ફટાફટ ચેપી એટલે કે એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં ફટાફટ ચેપ પામવાવાળો જે વાયરસ જે છે, સ્ટ્રેન જે છે એ કયો છે? H5N8। અને આ લિથલ એટલે કે ઘાતક છે, જાન લેવા છે। ફોર બર્ડ્સ, પક્ષીઓ માટે તો જાન લેવા છે, તે સાથે સાથે વ્યક્તિઓ માટે પણ જાન લેવા છે। ઇટ ઇઝ નેવર બિફોર બીન રિપોર્ટેડ ટુ હેવ સ્પ્રેડ ટુ હ્યુમન્સ એટલે કે H5N8 આની પહેલાં ક્યારેય હ્યુમન, માણસોમાં જોવા મળેલો નથી, પરંતુ માણસમાં પહેલો એનો કેસ અત્યારે આવી ગયો છે, રશિયાની અંદર જોવા મળેલો છે। અહીંયા બીજી મહત્વની વસ્તુ સમજો, કન્ટાજીનિયસ, હાઈલી કન્ટાજીનિયસ એનો મતલબ શું? ચેપી, એનો મતલબ કે ચેપી। વાયરસથી થતા જે રોગ હોય એ મોટે ભાગે ચેપી હોય। ચેપી એટલે શું? એટલે કે સંસર્ગજન્ય રોગો। સંસર્ગજન્ય રોગો એટલે શું? એટલે કન્ટાજીનિયસ ડિસીઝ એટલે શું? એટલે એનો મતલબ એમ કે આપણે જેવા કોઈ બીજા વ્યક્તિના સંપર્કમાં આવી તો આપણને પણ એ રોગ થઈ જાય, એટલે કે ચેપ લાગી જાય। આપણે એને ટચ કરીએ, એને અડવી, બધા રોગના, બધા વાયરસના અલગ અલગ રીતે ચેપ લાગતા હોય। એવું જરૂરી નહીં કે દર વખતે અડવાથી ચેપ લાગી જાય, બરાબર। દરેક વખતે અલગ અલગ વસ્તુ હોય। જેમ કે HIV અથવા એઇડ્સ હોય તો એમાં શારીરિક સંબંધ બનાવવાથી જે છે ચેપ લાગી જાય। દરેક વખતે જે છે વાયરસ એ અલગ અલગ રીતે હોઈ શકે। વાયરસને અટકાવવા માટે વાયરસનો રામબાણ ઇલાજ શું છે? વાયરસથી થતી બીમારીથી કઈ રીતે બચી શકાય? તો કે વેક્સિનથી બચી શકાય। વેક્સિન, જેને આપણે ગુજરાતીમાં કહીએ રસીથી બચી શકાય। જ્યારે બેક્ટેરિયાથી જે બીમારી થતી હોય, બેક્ટેરિયાથી, એનાથી બચવું હોય તો એન્ટીબાયોટિક લેવી પડે। કઈ? એન્ટીબાયોટિક લેવી પડે। હવે કોન્ટીજીનિયસ વાયરસ જે છે એ કેવો હોય તો કે કોન્ટીજીનિયસ હોય। કોન્ટીજીનિયસ એટલે કે ચેપી હોય। તો કોઈ પણ વાયરસ કેટલો વધારે ચેપ ધરાવે છે અથવા કેટલો વધારે કોન્ટીજીનિયસ છે, કેટલો હાઈલી કોન્ટીજીનિયસ છે, કેટલો વધારે ખતરનાક ચેપી છે એ ખબર કેમ પડે? તો એ R0 ફેક્ટરથી ખબર પડે। R0 ફેક્ટર, R0 આ જે છે નોટ, આને જીરોનો કહે, જીરોને નોટ પણ કહેવાય, NAUGST, બરાબર। R0 એટલે કે R0 ફેક્ટરથી ખબર પડે। માની લો કે કોઈનો ફેક્ટર જે છે એ R1 છે, R1 એનો મતલબ એમ કે જેને એક વ્યક્તિને જો ચેપ લાગેલો છે, એક વ્યક્તિને ચેપ લાગેલો છે તો એ આગળ જતાં બીજા એક વ્યક્તિને ચેપ લગાડશે, આ એક વ્યક્તિ બીજા એક વ્યક્તિને ચેપ લગાડશે, આ એક વ્યક્તિ બીજા એક વ્યક્તિને ચેપ લગાડશે, બરાબર। R1 આવી જ રીતે R2 થઈ જાય। જો એ R2 થઈ જાય તો એનો મતલબ કે એક વ્યક્તિ, ચેપી રોગી વ્યક્તિ જે છે, એક રોગ પામેલો વ્યક્તિ, એ આગળ જતાં બીજા બે વ્યક્તિને ચેપ લગાડશે, આ પાછો બીજા બે વ્યક્તિને ચેપ લગાડશે, આ પાછો બીજા બે વ્યક્તિને ચેપ લગાડશે। એવી રીતે જો R3 થઈ જાય તો એક વ્યક્તિ 3 વ્યક્તિને ચેપ લગાડે, આ જે ચેપ લાગેલો વ્યક્તિ બીજા 3ને ચેપ લગાડે, બરાબર। જેવી રીતે ચેન સિસ્ટમ, પિરામિડ સિસ્ટમ જે છે એ શરૂ થઈ જાય, બરાબર। જ્યારે કોવિડની મહામારી ખૂબ ચાલી ગઈ હતી તો કોવિડનો સ્ટ્રેન જે છે, જ્યારે આપણે લોકડાઉનની
ને એવું બધું નહોતું લાગેલું. જ્યારે કોવિડની ખૂબ જ મહામારી હતી ડિસેમ્બર, જાન્યુઆરી, માર્ચની આજુબાજુમાં, બરાબર, ત્યારે જે છે એ કોવિડનો જે આર નોટ ફેક્ટર જે છે એ R2 થઈ ગયેલો હતો. R2 એનો મતલબ શું કે એક વ્યક્તિ 2 જણાને ચેપ લગાડે, એક વ્યક્તિ ઓછામાં ઓછો 2 જણાને તો ચેપ લગાડી દે. તો આ પણ તમને ખ્યાલ આવી ગયો કે કન્ટેજીનિયસ કોઈ વાયરસ છે કે નહીં ખબર કેમ પડે, તો એ એના આર નોટ ફેક્ટર ઉપરથી ખબર પડે. હવે એવિયન ઇન્ફ્લુએન્ઝા, જેને આપણે બર્ડ ફ્લૂ પણ કહીએ છીએ, સામાન્ય ભાષામાં બર્ડ ફ્લૂ કહેવામાં આવે છે. એવિયન ઇન્ફ્લુએન્ઝા વાયરસ છે. ઇટ ઇઝ અ વાયરલ ઇન્ફેક્શન. વાયરલ એટલે કે ચેપી છે. ઇન્ફેક્ટ નોટ ઓનલી બર્ડ્સને તો અસર કરે જ છે, સાથે સાથે હ્યુમનની અંદર પણ જોવા મળે છે, બીજા પ્રાણીઓમાં પણ જોવા મળે છે, બરાબર. બધાની અંદર પ્રાણી, બર્ડ્સ એટલે પક્ષી અને મનુષ્યમાં પણ જોવા મળે છે. ઇટ ઇઝ અ હાઈલી કોન્ટાજીનિયસ વાયરલ ડિસીઝ. હાઈલી કોન્ટાજીનિયસ એટલે કે સૌથી વધુ ચેપી છે. એફેક્ટિવ સેવરલ સ્પીસીસ ઓફ ફૂડ પ્રોડ્યુસિંગ બર્ડ્સ. ફૂડ પ્રોડ્યુસિંગ બર્ડ્સ એટલે કે ખોરાકનું ઉત્પાદન કરતા પક્ષીઓની અંદર જોવા મળે છે. ચિકન, ટર્ક્સ, ક્વિલ્સ, ગુએના, ફાઉલ આ બધામાં જોવા મળે છે. અને આ બધાનો લોકો જે છે એ ખાવામાં ઉપયોગ કરતા હોય છે. ઘણા જે માંસાહારી લોકો હોય, નોન વેજીટેરિયન લોકો, એ આનો ખાવામાં ઉપયોગ કરતા હોય છે. તો એને જે છે આ એટલે એમાંથી આ વાયરસ જે છે એમની અંદર આવી જાય છે. જનરલી મોટે ભાગે આ જ્યારે ચિકનને આ બધું જે બનાવવામાં આવે એ અનકુકડ હોય. અનકુકડ એટલે વ્યવસ્થિત રાંધેલું ન હોય. જ્યારે વ્યવસ્થિત રાંધેલું ન હોય ત્યારે આની અંદર એ વાયરસ જીવતો રહી જાય છે. માની લો કે ચિકનની અંદર વાયરસ છે, ચિકન બનાવ્યું ઘરે, અથવા ટર્ક જે છે ટર્કી, અથવા તો ક્વિલ અથવા ગ્રેન ફાઉલ કોઈ પણ ચીજ જે છે એ બનાવ્યું, બરાબર, ઘરે અથવા હોટલમાં કે કોઈ પણ જગ્યાએ, તો એમાં વાયરસ જીવતો રહી જાય તો મનુષ્યના શરીરની અંદર જતો રહે છે. અને મનુષ્યની ઇમ્યુનિટી, એનો જો રોગ પ્રતિકારક શક્તિ ઓછી હશે તો એની પણ એ રોગ લાગુ પડી જશે. Occasionally mammals including human may contract avian influenza. Avian influenza છે એ મનુષ્યમાં પણ જોવા મળે છે. ઇન્ફ્લુએન્ઝા એ વાયરસીસ આર ક્લાસિફાઈડ ઇન્ટુ સબટાઇપ્સ. આને જે સબટાઇપ અલગ અલગ વિભાગની અંદર વહેંચવામાં આવે છે. કયા કોના આધારે? તો કે એમના સરફેસના પ્રોટીન અને હિમોગ્લોટિન અને ન્યુરામિનિડેઝના આધારે એનું વર્ગીકરણ કરવામાં આવે છે. એક તો પ્રોટીન, એક તો હિમાન્યુગ્લોટિન અને ન્યુરામિનિડેઝ, એના આધારે એનું વર્ગીકરણ કરવામાં આવે છે. કોઈ પણ વાયરસ હોય તો વાયરસની અંદર એક મહત્વની ચીજ હોય છે પ્રોટીન. એક મહત્વની ચીજ હોય છે એ શું હોય છે? પ્રોટીન હોય છે. વાયરસ વિશે આપણે એ પણ વાત કરેલી છે કે વાયરસ જે છે એ સજીવ અને નિર્જીવને જોડતી કડી છે. કેમ? કારણ કે જ્યાર સુધી એ કોઈ સજીવના શરીરની અંદર દાખલ નથી થતો ત્યાં સુધી એ નિર્જીવ તરીકે હોય છે. ત્યાં સુધી એ શું હોય છે? નિર્જીવ હોય છે. જેવો એ સજીવના શરીરની અંદર દાખલ થાય પછી તે સજીવ બને છે. H5N8 વિશે વાત કરીએ, ઇન્ફ્લુએન્ઝા. તો અકોર્ડિંગ ટુ પેરિસ બેઝડ વર્લ્ડ ઓર્ગેનાઇઝેશન ફોર એનિમલ હેલ્થ, પેરિસની અંદર આવેલું વર્લ્ડ ઓર્ગેનાઇઝેશન, વિશ્વ સંગઠન પ્રાણીઓના સ્વાસ્થ્ય માટેનું, એ એવું કહે છે કે H5N8 એવિયન ઇન્ફ્લુએન્ઝા ઇઝ અ ડિઝીઝ ઓફ બર્ડ્સ, કે આ પક્ષીઓનો એક રોગ છે. કોઝડ બાય ટાઈપ એ ઇન્ફ્લુએન્ઝા વાયરસ. ઇન્ફ્લુએન્ઝા વાયરસનો જે એ પ્રકારનો વાયરસ છે, એ પ્રકારનો ટાઈપ છે, એનાથી આ થાય છે. વિચ કેન એફેક્ટ સેવરલ સ્પીસીસ ઓફ ડોમેસ્ટિક પોલ્ટ્રી. પોલ્ટ્રી એટલે શું? એટલે કે મરઘા પાલનનો ઉપયોગ કરતા હોય. ડોમેસ્ટિક પોલ્ટ્રી એટલે કે ઘરેલું મરઘા હોય, ઘરેલું મરઘા પાલનનો, એને પણ આ રોગ થઈ શકે છે. કયો? તો કે એવિયન ઇન્ફ્લુએન્ઝા. સચ એસ ચિકન, ટર્કીશ, ક્વેલ્સ, ગુએના, ડક એઝ વેલ એઝ આ બધા લોકોને એ બધું થઈ શકે છે. કેન ધ વાયરસ ટ્રાન્સફર ટુ હ્યુમન? શું આ વાયરસ જે છે મનુષ્યમાં આવી જાય? તો મેં તમને કીધું કે આવી જાય. અત્યાર સુધી નતા આવતા, અત્યાર સુધી આનો કોઈ કેસ હતો નહીં, પરંતુ હવે રશિયા એવું કહે છે કે પહેલી વાર આવો રિસ્ક આવેલો છે, આવો કેસ આવેલો છે, એટલે એમને જાણ કરી દીધી. કોણે જાણ કરી દીધી? તો કે WHO ને જાણ કરી દીધી. અને હવે આ બધું આગળ બધું ચાલે છે. તો આની માટેના કંટ્રોલ મેઝર એટલે કે પગલાં લેવા જોઈએ કે જેના કારણે આ બધી વસ્તુની અટકાવી શકે. અહીંયા જો આ મરઘી એટલે કે બતકનો, ડકનો, મરઘી એટલે તો ચિકન થાય, અને ડક એટલે કે બતક, એના ફોટાની આપેલું છે અને એના સબ ટાઈપની આપેલું છે HA અને NA, એ બંને એના સબ ટાઈપ છે. 18 નોન HA અને 11 નોન NA જે છે એ જાણીતા છે. અને કયા કયા બીજા જુઓ, બીજા પણ અલગ અલગ H5N1, H5N2, H5N3 અલગ અલગ ઘણા બધા છે. ઓકે, બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો અત્યારે ફરીથી ચર્ચામાં છે IAEA, ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી. એટોમિક એનર્જી એટલે શું એ તમને ખ્યાલ જ હશે કે આ પરમાણુ બોમ્બને એ બધું બનાવવા માટે વાપરવામાં આવે. અમેરિકા દ્વારા જાપાનના 2 હિરોશીમા અને નાગાસાકી બેની ઉપર જે ઉડાડેલા હતા, જે અણુ બોમ્બ, પરમાણુ બોમ્બ ફેંકેલા હતા અને હુમલો કરેલો હતો, જાપાનને પડી ભાંગેલું હતું, એ આ બરાબર. એનું જે અત્યારે એનું જે સંચાલન કરવાનું કાર્ય કરે અથવા વૈશ્વિક લેવલે એની કોઈ એજન્સી, વિશ્વ લેવલની એની કોઈ સંસ્થા હોય, કોની સંસ્થા? તો કે એટોમિક એનર્જી બાબતની, એ આ છે IAEA, ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી. આનું હેડક્વાર્ટર જે છે એ વિયેનામાં આવેલું છે. વિયેના ક્યાં આવેલું છે? ઓસ્ટ્રિયામાં આવેલું છે. ઓસ્ટ્રિયા ક્યાં આવેલું છે? ઓસ્ટ્રિયા જે છે યુરોપમાં આવેલું છે. યુરોપ ક્યાં આવેલું છે? યુરોપ પૃથ્વીમાં આવેલું છે. હવે એમનો પૂછતા પૃથ્વી ક્યાં આવેલી છે? પૃથ્વી બ્રહ્માંડમાં આવેલી છે, બરાબર. તો IAEA એના ચીફ કોણ છે? એના ચીફે અત્યારે એમ કીધું છે કે સેડ ધેટ અ 3-month ટેમ્પરરી સોલ્યુશન હેડ બીન ફાઉન્ડ ટુ અલો ધ એજન્સીસ મોનિટરિંગ ઇન ઈરાન ટુ કન્ટિન્યુ. હવે જો અત્યારે આખો મુદ્દો શું છે એ સમજો. ઈરાન દ્વારા એવું કહેવામાં આવેલું છે કે હું જે છે હું નહીં પરંતુ ઈરાન જે છે એ યુરેનિયમનું ઇનરિચમેન્ટ કરશે. એટલે કે યુરેનિયમ જે છે એ લાવશે અથવા યુરેનિયમમાંથી બોમ્બ બનાવવાની કોશિશ કરશે. યુરેનિયમમાંથી બોમ્બ બનાવવાની કોશિશ કરશે. અને એણે એમ કીધું કે યુરેનિયમમાંથી બોમ્બ જે છે યુરેનિયમનું એનરિચમેન્ટ એ 20% સુધી કરશે. 20% સુધી. હવે પરમાણુ બોમ્બ બનાવવા માટે જે છે એ 80% યુરેનિયમનું એનરિચમેન્ટ જોઈએ. 80% યુરેનિયમનું એનરિચમેન્ટ જોઈએ.
તો IAEA જે છે એને જોઈ રહ્યું છે. હવે તમને એવું લાગે કે 20% ઈરાન જે છે 20%નું એનરિચમેન્ટ કરે છે તો આપણને ચિંતા શું લેવા છે, અથવા વિશ્વના દેશોને ચિંતા શું લેવા છે? પરમાણુ બોમ્બ બનાવવા માટે 80% જોઈએ, પરંતુ અહીંયા સમજવાનું છે એ સાયન્ટિફિક રીઝન શું, કારણ કે જે બધી મહેનત લાગે એ બધી 20% બનાવવામાં જ લાગે. એકવાર 20% બની ગયું, એકવાર તમે 20% એનરિચમેન્ટ સુધી પહોંચી ગયા પછી 80% સુધી કંઈ મહેનત જ નથી. ઓલા જેવી વસ્તુ છે કે એકવાર જે શરૂઆતમાં આપણે મહેનત કરી લીધી, બરાબર, શરૂઆતમાં ફટાફટ છલાંગ લગાવી દીધી, અથવા શરૂઆતમાં ફટાફટ સ્પીડમાં દોડી લીધું, અથવા શરૂઆતમાં સારી એવી મહેનત કરી લીધી. હા, તો એવી રીતની વસ્તુ છે, બરાબર, કે શરૂઆતની 20% સુધી જ મહેનત છે, પછી કોઈ મહેનત નથી, પછી તો એક સાદો ખેલ છે, એકદમ સાદી રમત છે. તો બરાબર, એટલે આ IAEA ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી એ ઈરાનને થોડી વાત કરી રહ્યું છે અને એને કન્સર્ન, એને ચિંતા છે, અને આખા વિશ્વને એ બધાને પણ ચિંતા છે. તો આખો ઇસ્યુ શું છે તો એ જો અહીંયા આપેલું છે. ઈરાન્સ કન્ઝર્વેટિવ ડોમિનેટેડ પાર્લામેન્ટ પાસ્ડ અ લો ઇન ડિસેમ્બર ડિમાન્ડિંગ ધ કન્ટ્રી સસ્પેન્ડ સમ ઇન્સ્પેક્શન ઇફ ધ US ફેલ્ડ ટુ લિફ્ટ સેન્ક્શન. ઈરાને પોતાની પાર્લામેન્ટ સંસદની અંદર એવો ખરડો પસાર કરેલો હતો કે જો અમેરિકા એની ઉપરથી અમુક પ્રકારના સેન્ક્શન પ્રતિબંધો નહીં ઉઠાવે તો એ પોતાના જે પ્રોગ્રામ જે છે જે એણે બંધ કરેલા છે એ ફરીથી શરૂ કરી દેશે. કયા પ્રોગ્રામ? તો કે યુરેનિયમ એનરિચમેન્ટને, એટલે કે યુરેનિયમમાંથી બોમ્બ બનાવવાનો અથવા યુરેનિયમમાંથી જે વીજળી બનાવવાનો એ બધા પ્રોગ્રામ જે છે, ન્યુક્લિયર પ્રોગ્રામ જે છે એ બધા ફરીથી શરૂ કરી દેશે. હવે જો એ તમારે એક વસ્તુ સમજવાની છે, ઈરાન જે છે, ઈરાન એ વિશ્વ હંમેશા પહેલાં અત્યારે તો જેટલા દેશો પાસે પરમાણુ હથિયાર છે એ બધા હંમેશા એવું જ ઈચ્છે કે અન્ય કોઈ બીજા દેશની પાસે જે છે એ પરમાણુ હથિયાર આવે નહીં, બીજા કોઈ દેશ પાસે પરમાણુ હથિયાર આવે નહીં. હવે જો અહીં તમે વિશ્વનો નકશો જોઈ શકો છો, આ આખું એશિયા છે, આ આખું શું છે એશિયા. અહીં તમે ભારત જોઈ શકો છો, અને આ જે છે આ ઈરાન છે, આ શું છે ઈરાન. અને ઈરાનની નીચે તમે જોશો, ઈરાનની નીચે તો આ જે મોટો દેશ દેખાય, આ મોટો દેશ એ છે સાઉદી અરેબિયા. ઈરાન અને સાઉદી અરેબિયા, બરાબર, ઈરાન અને સાઉદી અરેબિયા. તો આટલી વસ્તુ હવે હજી આપણે ઝૂમ કરી અને જોઈએ, ઝૂમ કરી અને ઈરાનની અંદર ઘૂસવાની કોશિશ કરીએ, બરાબર, એક મિનિટ. તો અહીંયા આ જે છે આ ઈરાન અને આ સાઉદી અરેબિયા, ઈરાન અને સાઉદી અરેબિયા આ બંને વચ્ચે વારંવાર લપ થતી હોય, બંને જે છે દુશ્મન છે, બંને એક રીતે દુશ્મન છે. હવે જો આખું વિશ્વ અથવા તો જે બધા દુશ્મનો જે છે ઈરાનના એ બધાને એ હંમેશા એવું જ ઈચ્છે કે ઈરાન પાસે ન્યુક્લિયર બોમ્બ ન આવી જાય, અને જો ઈરાન પાસે ન્યુક્લિયર બોમ્બ આવી જશે તો સાઉદી અરેબિયા અને ઈરાનની જે લપ ચાલે છે એમાં પણ ઈરાન જે છે એ એની પાસે વધારે હથિયાર આવી જશે, અને ઈરાનની હાંક જે છે એ થોડી વધારે આવી જશે, ઈરાનની પાસે પાવર સત્તા વધી આવી જશે. તો સાઉદી અરેબિયા જે છે એને થોડો ડર લાગશે, એને થોડું ડિટરન્સ રહેશે. એટલે આખા વિશ્વના ઘણા બધા દેશો એવું ઈચ્છે કે ઈરાન પાસે ન્યુક્લિયર બોમ્બ ન હોય. હકીકતમાં ભારતની વાત કરીએ તો ભારતની તો કદાચ ઈરાન પાસે ન્યુક્લિયર બોમ્બ આવી જાય તો ભારત માટે એક રીતે સારી વસ્તુ છે. કેમ? કારણ કે ભારતના ઘણા બધા પ્રોજેક્ટ ઈરાનની અંદર ચાલે છે. આપણે ઈરાનની અંદર કયો પ્રોજેક્ટ ચાલે છે તો ઈરાનની અંદર આપણે ચાબહાર પ્રોજેક્ટ, ચાબહાર બંદરગાહ, ચાબહાર પોર્ટ બંદર જે છે એ ડેવલપ કરી રહ્યા છીએ અહીંયા કણે, બરાબર. જેના કારણે આપણે અહીંથી ડાયરેક્ટ જ જતા રહીએ, આપણે સેન્ટ્રલ એશિયાના દેશો સાથે કનેક્ટ થઈ શકીએ એની માટે. કારણ કે આપણે સેન્ટ્રલ એશિયા, આ આખું સેન્ટ્રલ એશિયા છે, કઝાકિસ્તાન, તુર્કમેનિસ્તાન, તઝાકિસ્તાન, ઉઝબેકિસ્તાન, આ બધા છે એ, બરાબર. તો આપણે અહીંથી જઈ શકતા નથી. કેમ? કારણ કે આ ઉપર આપણે કનેક્ટિવિટી છે નહીં, અને બરફને એવું બધું પણ હોય છે, અને આપણે એક બાજુથી પાકિસ્તાને POK લઈ લીધું છે, આ બાજુથી ચાઇનાએ અક્ષય ચીન લઈ લીધું છે. એટલે આપણે અહીંથી જવાનો રસ્તો, અહીંથી આપણે દરિયાઈ માર્ગે જવાનું, અને અહીંયા ઈરાનથી અફઘાનિસ્તાન સારંગજ નામની આપણે રેલવે લાઇન પણ નાખી દીધી છે. એટલે અહીંયા રેલવે, અહીંથી પોર્ટ, અહીંથી દરિયા માર્ગે પોર્ટે જવાનું, અને અહીંયા રેલવે માર્ગથી રેલગાડીમાં જવાનું, અને પછી ડાયરેક્ટ આ બધી જગ્યાએ આપણે પહોંચી શકીએ છીએ. તો આવો કંઈક મુદ્દો છે. અને એની સિવાય પણ ઈરાનમાં આપણે ઘણા બધા બીજા પણ પ્રોજેક્ટ આપણા ચાલે છે. તો હવે ઈરાન પાસે જો પોતાનો ખુદનો તે ન્યુક્લિયર બોમ્બ હશે તો કોઈ એનું નામ લેશે નહીં, અને આપણા જે પ્રોજેક્ટ જે છે બધા અટકેલા છે એ અટકશે નહીં, અને એની ઉપર પણ કોઈ હુમલો કરશે નહીં. કદાચ એવું બની શકે કે માની લો કે સાઉદી અરેબિયા જે છે ઈરાન ઉપર હુમલો કરે, અને આપણો જે ચાબહારનો પ્રોજેક્ટ જે છે ત્યાં તે બોમ્બ ફોડે, તો આપણો તો જે પ્રોજેક્ટ આપણે જે ઇન્વેસ્ટમેન્ટ રોકાણ કરેલું છે એને નુકસાન આવી શકે, બરાબર. તો આ બધા ઇન્ટરનેશનલ રિલેશનની અંદર આ બધા મુદ્દા તમારે સમજવાના છે. અહીંયા બીજું સમજો કે ઈરાન જે છે, ઈરાનની નીચેનો આ જે દરિયો જે છે એને કહેવાય પર્શિયન ગલ્ફ. એને શું કહેવાય? પર્શિયન ગલ્ફ અથવા તો ફારસની ખાડી કહેવાય, ફારસની ખાડી. અને અહીંયા આ જે આખો જે છે એને કહેવાય અરેબિયન સી. તો આ જે પર્શિયન ગલ્ફ અને અરેબિયન સી આ બંનેને જે જોડતો જે નાનો રસ્તો જે છે, સાંકડો રસ્તો, એને શું કહે એ પણ તમને ખબર જ હોય. એને કહેવાય સ્ટ્રેટ ઓફ હોર્મુઝ. એને શું કહે? સ્ટ્રેટ ઓફ હોર્મુઝ. અને બીજી મહત્વની વસ્તુ, આ પર્શિયન ગલ્ફ અને એની બાજુમાં આ જે છે, એની બાજુમાં આ ઓમાન છે. આ ઓમાનની ઉપર જે છે એને કહેવાય ગલ્ફ ઓફ ઓમાન. તો પર્શિયન ગલ્ફ અને ગલ્ફ ઓફ ઓમાન એ બંનેને જે જોડતો રસ્તો જે છે એને શું કહેવાય? સ્ટ્રેટ ઓફ હોર્મુઝ. એને શું કહેવામાં આવે છે? સ્ટ્રેટ ઓફ હોર્મુઝ. સ્ટ્રેટ એટલે એ પાણીનો એક સાંકડો રસ્તો, કે જે બે પાણીની વોટર બોડીને જોડતો એક સાંકડો રસ્તો હોય. તો જો પર્શિયન ગલ્ફ, આ જે છે આ પર્શિયન ગલ્ફ એ જોડે છે કોને? એક મિનિટ, આ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ એ જોડે છે કોને? તો કે પર્શિયન ગલ્ફને અને ગલ્ફ ઓફ ઓમાનને. આ બંનેને જોડવાની કોશિશ કરે છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ, પર્શિયન ગલ્ફ અને ગલ્ફ ઓફ ઓમાન બંનેને જોડવાની કોશિશ કરે છે. એટલે કે પાણીનો એક સાંકડો રસ્તો કે જે મોટા જે પાણીના સ્ત્રોત, પાણીના જથ્થા જે છે એને જોડવાનું કાર્ય કરે છે, એને કહેવાય સ્ટેટ. એને શું કહે? સ્ટેટ. એટલે કે
અહીંયા શું આવેલું છે? સ્ટેટ ઓફ હોર્મુઝ આવેલું છે. અહીંયા શું આવેલું છે? સ્ટેટ ઓફ હોર્મુઝ. પ્રશ્ન પૂછે છે સ્ટેટ ઓફ હોર્મુઝ ક્યાં આવેલું છે? તો કે પર્શિયન ગલ્ફ અને ગલ્ફ ઓફ ઓમાન એ બંનેની વચ્ચે. સ્ટેટ ઓફ હોર્મુઝ કોને કોને જોડે છે? તો પર્શિયન ગલ્ફ અને ગલ્ફ ઓફ ઓમાનને. સ્ટેટ ઓફ હોર્મુઝ કોની વચ્ચે આવેલું છે? તો કે ઈરાન અને ઓમાનની વચ્ચે. ઈરાન અને ઓમાનની વચ્ચે. સ્ટેટ ઓફ હોર્મુઝ ઈરાનની કઈ દિશામાં છે? તો ઈરાનની એ કઈ દક્ષિણ દિશામાં છે. ઈરાનની દક્ષિણ દિશામાં છે. ઓમાનની કઈ દિશામાં છે? તો ઓમાનની જે છે એ ઓમાનની ઉત્તર દિશામાં છે. તો આવા બધા મેપ રિલેટેડ પ્રશ્ન પણ પૂછાઈ શકે છે. તો હવે આ જે ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી એણે જે આ પગલું ભરેલું એનું મહત્વ, એનું સિગ્નિફિકન્સ શું છે એ આપણે જોઈએ. ઈરાન બાબતે, ન્યુક્લિયર બાબતે આપણે થોડી ઘણી અને ઇન્ટરનેશનલ રિલેશનનો જે ટોપિક હતો એ આપણે જોઈ લીધો કે આખા મેપ શું છે ને એ બધું આપણે જોઈ લીધું. તો કે ધીસ ઇઝ એન એટેમ્પ બાય US પ્રેસિડેન્ટ જો બાઇડન એડમિનિસ્ટ્રેશન યુરોપિયન પાવર એન્ડ ઈરાન ટુ રેસ્ક્યુ ધ 2050 ન્યુક્લિયર ડીલ ધેટ હેઝ બીન ઓન ધ બ્રિંક ઓફ ધ કોલેપ્સ. એટલે કે આ એક પ્રયાસ છે. શું પ્રયાસ છે? તો કે અમેરિકાના નવા રાષ્ટ્રપતિ જો બાઇડનનો, યુરોપિયન યુનિયનની જે સત્તામાં જેટલા લોકો જે છે એ બધા અને ઈરાનના લોકોનો કે 2015ની અંદર જે ન્યુક્લિયર ડીલ થયેલી હતી એને બચાવી શકાય. કારણ કે જેવા તે ડોનાલ્ડ ટ્રમ્પ આવેલા હતા તો ડોનાલ્ડ ટ્રમ્પ એ ન્યુક્લિયર ડીલમાંથી બહાર નીકળી ગયા હતા. પરંતુ હવે અત્યારે જે છે આ ડીલ બચાવી રાખવાની તૈયારીમાં છે. બાઇડન જે છે એને એ ડીલ બચાવી છે. બાઇડન જે છે એ ડીલ બચાવી છે. કેમ? કારણ કે બાઇડનનું એવું કહેવાનું થાય છે કે ઈરાનને કંટ્રોલમાં, કાબૂમાં રાખવામાં આવે. જો ડીલ સાઇન થઈ જશે તો ઈરાન જે છે એ પોતાના ન્યુક્લિયર પ્રોગ્રામ અંતર્ગત યુરેનિયમને એનું એનરિચમેન્ટ કરશે અને ન્યુક્લિયર બોમ્બને એવું બધું બનાવશે નહીં. તો એ બનાવશે નહીં. તો અહીંયા શાંતિ જળવાઈ રહેશે. અને બાઇડનનું એવું જ કહેવાનું થાય છે કે અહીંયા શાંતિ જળવાઈ રહે એ બધી વસ્તુ સારી. જ્યારે ટ્રમ્પનું એની કરતાં અલગ વસ્તુ હતી. ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી શું છે એની વાત કરીએ તો આ જે છે સેટઅપ એઝ ધ વર્લ્ડ્સ એટમ્સ ફોર પીસ. આખા વિશ્વની એક સર્વોચ્ચ લેવલની સંસ્થા અથવા વિશ્વની એકમાત્ર સંસ્થા છે કે જે એટોમિક બાબતનું કાર્ય કરે છે. વિશ્વને એટમ્સ એટલે કે અણુ ઉર્જા ને પરમાણુ ઉર્જા, પરમાણુ બોમ્બને, અણુ બોમ્બને, પરમાણુમાંથી યુરેનિયમને, પ્લુટોનિયમને આ બધામાંથી વીજળી બનાવી હોય, ઉર્જા બનાવી અથવા કોઈ બોમ્બ બનાવતું હોય તો આ બધાનું ધ્યાન રાખવાનું એ બધું કાર્ય કરે છે. અને આમનું ધ્યાન શું છે? તો કે એટમ્સ ફોર પીસ. એટલે કે આ જે પ્લુટોનિયમને, યુરેનિયમને આ બધાનો ઉપયોગ જે છે એ પીસ, શાંતિ માટે કરો તો સારી વસ્તુ છે. એ એમનું ઉદ્દેશ્ય છે. 1957માં સ્થાપના થયેલી હતી. યુનાઇટેડ નેશન્સનું જ એક અંગ છે. યુનાઇટેડ નેશન્સ દ્વારા સ્થાપના થઈ હતી, સંયુક્ત રાષ્ટ્ર દ્વારા. અહીંયા મહત્વની વસ્તુ યાદ રાખજો કે આજે એટલે કોણ? ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી એ જે છે એ પોતાનો રિપોર્ટ જે છે એ બે વ્યક્તિને સોંપે છે. એક તો UNGA અને UNSCને, એટલે કે યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલીને પણ સોંપે છે અને યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલને પણ સોંપે છે. એટલે કે સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદ અને જનરલ એસેમ્બલી એ બંનેને પોતાના રિપોર્ટ એ સોંપે છે. હેડક્વાર્ટર ઓસ્ટ્રિયાના વિયેનામાં આવેલું છે. આના કાર્ય શું છે? તો કે IAEA એના કાર્ય શું છે? તો કે વર્ક્સ વિથ મેમ્બર સ્ટેટ્સ. એના સભ્ય દેશો જે છે એની સાથે વાતચીત કરે છે, એની સાથે વર્ક કરે છે, મલ્ટિપલ પાર્ટનર વર્લ્ડ વાઇડ અને પ્રમોશન કરે છે. કોનું પ્રમોશન કરે છે? તો કે ન્યુક્લિયર ટેકનોલોજીનો ઉપયોગ કરો, પરંતુ સેફ એન્ડ સિક્યોર, સુરક્ષિત રીતે અને પીસફુલ એટલે કે શાંતિપૂર્ણ રીતે ઉપયોગ કરો. એમાંથી ઉર્જા, વીજળી ને એવું બધું બનાવો. એમાંથી બોમ્બ ને એવું બધું ન બનાવો. અને માનહાનિ, જાનહાનિને, મનુષ્યને મારવાનું ને એવું બધું ન કરો. એટલે કે આજે બોમ્બને એવું બધું બનાવશો નહીં. એમાંથી માત્ર વીજળીને એ બધું બનાવો. પછી 6 ટુ પ્રમોટ ધ પીસફુલ યુઝ ઓફ ન્યુક્લિયર એનર્જીનો સફળતાપૂર્વક રીતે અને શાંતિપૂર્વક રીતે ઉપયોગ કરવો એની વાત કરે છે. ફંક્શન એનું કાર્ય શું છે? તો રિકમેન્ડેશન ટુ ધ જનરલ કોન્ફરન્સ ઓન IAEA એક્ટિવિટી. એટોમિક એનર્જી બાબતે કઈ રીતની પ્રવૃત્તિ કરવી જોઈએ, આ એટોમિક એનર્જી બાબતની જે બજેટ હોય એમાં પણ કઈ પ્રવૃત્તિ કરવી હોય એના વિશે સલાહ સૂચન આપે છે. રિસ્પોન્સિબલ ફોર પબ્લિશિંગ IAEA સ્ટાન્ડર્ડ્સ. IAEAના નીતિ નિયમો, એના ધારા ધોરણો શું છે એ જે છે એ રજૂ કરે છે. રિસ્પોન્સિબલ જવાબદાર છે ફોર મેકિંગ મોસ્ટ ઓફ ધ પોલિસી. ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી એની પોલિસી, એની યોજના બનાવવા માટે પણ આ જવાબદાર છે. આ બોડી જવાબદાર છે. અપોઇન્ટ્સ ધ ડિરેક્ટર જનરલ સબ્જેક્ટ ટુ જનરલ કોન્ફરન્સના ડિરેક્ટર જનરલની નિમણૂક કરે છે. કયા પ્રોગ્રામ ચલાવે છે? તો પેક્ટ ચલાવે છે. પ્રોગ્રામ ફોર એક્શન ફોર કેન્સર થેરાપી માટે પણ આ કાર્ય કરે છે. હ્યુમન હેલ્થ પ્રોગ્રામ ચલાવે છે. વોટર અવેલેબિલિટી એનહાન્સ પ્રોગ્રામ, ઇન્ટરનેશનલ પ્રોજેક્ટ ઓન ઇનોવેશન, ન્યુક્લિયર રિએક્ટર એન્ડ ફ્યુઅલ સાયકલ 2000 આ બધા પ્રોગ્રામ જે છે એ પણ ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી જે છે એ ચલાવે છે. તો વિધાનવાળા વાક્યમાં અથવા પ્રશ્નમાં ગમે એ પ્રશ્ન પૂછાઈ શકે. બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો તેલંગાણા અચીવ્સ 100% ટેપ વોટર કનેક્શન ઇન 2 સ્કૂલ્સ. તેલંગાણા દ્વારા એક અદ્ભુત સિદ્ધિ મેળવી લેવામાં આવેલી છે. શું એ અદ્ભુત સિદ્ધિ એવી મેળવેલી છે કે અહીંયાની શાળાઓની અંદર 100% ટેપ વોટર કનેક્શન. ટેપ એટલે નળ, વોટર એટલે પાણીના નળ લાગી ગયેલા છે. બરાબર, પાણી આવે છે કે નહીં હજી કીધું નથી. બરાબર, પાણી આવતું જશે, આપણે એવું માની લેવી, પણ તેમ છતાં પણ પાણીના નળ લાગી ગયા એ પણ સારી વસ્તુ કે આપણે તો ખ્યાલ જ હશે આપણી આજુબાજુની સ્કૂલની હાલત જે છે, અમુક સ્કૂલની હાલત તો એકદમ ખરાબ હોય છે કે અહીંયા પાણીના તો શું સ્કૂલના ટીચરના, શિક્ષકોના એને ઠેકાણા હોતા નથી. બરાબર, ઘણી બધી વાર બાળકોને ઠેકાણા હોતા નથી. તો શાળાનું પહેલાં એજ્યુકેશનનું સ્તર જે છે એ સારું હોવું જોઈએ. તો તેલંગાણાએ અત્યારે આ સિદ્ધિ મેળવી લીધી છે. વર્ક ઓન પ્રોવાઇડિંગ કનેક્શન ટુ સ્કૂલ્સ, આંગણવાડીઝ એન્ડ આશ્રમ શાળાસ વોઝ ટેકન અપ
under the 100 day special campaign of the Ministry of Jal Shakti under the Jal Jeevan Mission. જલ જીવન મિશન અંતર્ગત મિનિસ્ટ્રી ઓફ જલ શક્તિએ 100 દિવસનો સ્પેશિયલ કેમ્પેન 100 દિવસનો એક કાર્યક્રમ રજૂ કરેલો હતો, યોજેલો હતો, જેના અંતર્ગત બધી શાળાઓની અંદર પાણીનું નળના પાણીનું કનેક્શન હોવું જોઈએ એવું કરવામાં આવેલું હતું. અને તેલંગાણા એ આ જે ગ્રુપ જે છે એને જોઈન કરેલું હતું અને તેલંગાણાએ આ સિદ્ધિ અચીવ કરી લીધી છે, એટલે કે પ્રાપ્ત કરી લીધી છે. તેલંગાણા હેઝ જોઈન્ડ અ ગ્રુપ ઓફ સ્ટેટ્સ ધેટ હેઝ ઇન્સ્યોર્ડ ટેપ વોટર કનેક્શન ટુ ઓલ સ્કૂલ્સ, એટલે કે શાળાની અંદર ટેપ વોટર તો હોવું જોઈએ, એટલે કે નળ દ્વારા પાણી આવતું હોય એવું હોવું જોઈએ. આંગણવાડી સેન્ટરને એ બધાએ પણ મદદ કરી હતી. તેલંગાણાએ આ સિદ્ધિ મેળવી દીધી છે. પ્રીવિયસલી ધ સ્ટેટ વોઝ ધ ફર્સ્ટ ટુ પ્રોવાઇડ ટેપ વોટર કનેક્શન ટુ ઓલ હાઉસહોલ્ડ. આની પહેલાં પણ આના અંતર્ગત તેલંગાણાએ પાણી બચાવો અથવા પાણીની બાબતે ઘણું સારું કાર્ય કરેલું છે. આની પહેલાં પણ એને બધાના ઘરે ઘરે હાઉસ હોલ્ડમાં, એટલે કે દરેક ઘરે ઘરે ટેપ વોટર પાણીના નળનું કનેક્શન આપી દીધેલું હતું. પાણીના નળનું કનેક્શન આપી દીધેલું હતું. તમને ખ્યાલ હશે કે ગુજરાતની અંદર ઘણા બધા ગામડા એવા છે કે ત્યાં ઘણા બધા લોકોને પાણી મળતું જ નથી. કચ્છના ને એ બધાના અંતરિયાળ વિસ્તારમાં જતા રહીએ તો પાણી મળતું નથી. પાણીના બેડાને ઓલું બધું લઈને મહિલાઓએ લાંબી લાઈનમાં ઊભું રહેવું પડે છે. તો એ બધું આપણે પણ કંઈક શીખવું જોઈએ. એવી આપણે પણ એવી કંઈક સારી પોલિસીની યોજનાને એ બધું બનાવી અને આને અટકાવવું જોઈએ. જલ જીવન મિશન શું છે એના વિશે મેં એક અલગ વિડીયો બનાવેલો છે. ઘણી બધી વાર વાત પણ થયેલી છે, પરંતુ અત્યારે વાત કરી લઈએ. ઓગસ્ટ 2019માં યોજેલી હતી, એનાઉન્સ કરેલી હતી. ઓબ્જેક્ટિવ ઓફ ધ મિશન, આનો ઓબ્જેક્ટિવ ઉદ્દેશ્ય શું છે તો કે પાઇપ્ડ વોટર, પાણીથી બધાને પાણી મળવું જોઈએ. પાઇપ્ડ વોટર સપ્લાય એટલે કે નળ દ્વારા પાણી મળવું જોઈએ. હર ઘર જળ, બધા જ લોકોને હર ઘર જળ, બધા જ ઘરે ઘરે પાણી મળી જવું જોઈએ 2024 સુધીમાં. કયા ઘરે ઘરે એટલે કે રૂરલ હાઉસહોલ્ડ, ગામડાના લોકોને ઘર ઘર સુધી પાણી મળી જવું જોઈએ 2024 સુધીમાં. આ ટાર્ગેટ એકવાર જીપીએસસીની પરીક્ષામાં પૂછાઈ ગયેલો હતો, તો બીજી વાર પણ પૂછવાની શક્યતા છે કે સરકારે આ ટાર્ગેટ ક્યાં સુધી રહ્યા? હર ઘર જળ, દરેકે ગામડાના દરેક ઘરે પાણી મળી જવું જોઈએ. કયું પાણી તો કે પાઇપ્ડ વોટર. પાઇપ્ડ વોટર એટલે કે પાઇપ દ્વારા, પછી ડોલ લાઈન ભરવા જવાનું એની વાત નથી કરતા. પાઇપ દ્વારા તે ઘરે પાઇપલાઇન દ્વારા પાણી પહોંચી જવું જોઈએ 2024 સુધીમાં. સરકારે મોટાભાગના ટાર્ગેટ જે છે એ 2024 સુધીના રાખેલા છે કે 2024માં જ બધું કરવાનું છે. 2024ના કેમ? કારણ કે ત્યારે આપણા આઝાદીના જે છે એ 75 વર્ષ પૂરા થાય છે. બીજી વાત કરીએ કે ઇટ સિક્સ ટુ પ્રોવાઇડ 55 LPCD એટલે કે લીટર્સ પર કેપિટા પર ડે, એટલે કે 55 લીટર એક દિવસના જે છે પાણી એ પ્રોવાઈડ કરવાની એમની ગણતરી છે. અને ક્વોલિટીવાળું પાણી એટલે કે ગુણવત્તાયુક્ત પાણીને રેગ્યુલર બેઝિસને એ બધું આપવાનું છે. આનો એમ એટલે કે ઉદ્દેશ્ય એવો છે કે લોકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું બનાવવામાં આવે, જેના અંતર્ગત રેઇન વોટર, વરસાદનું પાણી જે છે એને હાર્વેસ્ટ કરી શકાય અને સંગ્રહ કરી શકાય. ગ્રાઉન્ડ વોટર એટલે કે જે ભૂગર્ભ જળ જે છે જમીનની અંદર જે પાણી જોવા મળતું હોય એ ઘટી રહ્યું છે, તો એમાં વધારો કરી શકાય, એને રિચાર્જ કરી શકાય. ગ્રાઉન્ડ વોટરને રિચાર્જ કરવાનું, જેવી રીતે મોબાઈલમાં રિચાર્જ કરવી બેલેન્સ પૂરું થઈ જાય, એવી રીતે ગ્રાઉન્ડ વોટર જમીન ભૂગર્ભ જળ જે છે એ પણ પૂરું થઈ ગયું છે, એને પણ રિચાર્જ કરવાનું છે. ઇમ્પ્લિમેન્ટેશન, આનું અમલીકરણ જે છે એ કઈ રીતે કરવામાં આવશે તો ગાંધીજીનો જે સિદ્ધાંત હતો ગ્રામ સ્વરાજ, એના અંતર્ગત આનું અમલીકરણ કરવામાં આવશે. મતલબ કે વિલેજ કમ્યુનિટી, ગ્રામ પંચાયત અંતર્ગત જે ગામડાના લોકોને ભેગા કરીને ગ્રામ સભા અંતર્ગત સબ કમિટીને ગામડાના લોકોને સાથે રાખી અને આ બધું કાર્ય કરવામાં આવશે. લોક ભાગીદારીથી આ કાર્ય કરવામાં આવશે. વિલેજ વોટર અને સેનિટેશન કમિટીને આ બધું બનાવવામાં આવશે. પાણી સમિતિ તમને ખ્યાલ હશે દરેક ગ્રામ પંચાયતની અંદર પાણી સમિતિ બનાવવાની હોય છે અને પાણી સમિતિ બનાવી એ ગ્રામ પંચાયતની અંદર ફરજિયાત છે. ગ્રામ પંચાયત અંતર્ગત પ્રશ્ન પૂછાય છે ક્લાસ 3 લેવલની પરીક્ષામાં કે કઈ સમિતિ બનાવવી ફરજિયાત છે તો પાણી સમિતિ બનાવવી એ ફરજિયાત છે. જેમાં 10 થી 15 સભ્યો હોય છે, 50% મહિલાઓ હોવી જરૂરી છે, જેના અંતર્ગત પાણીનું ને એ બધું બધાને પાણી પૂરું પડી રહે એવી વાત કરવામાં આવે છે. ફંડિંગ પેટર્નની વાત કરીએ તો કેન્દ્ર અને રાજ્ય બંને આના પૈસા કાઢે છે. કેન્દ્ર અને રાજ્ય વચ્ચે 90:10ના પ્રમાણમાં અને હિમાલયન અને નોર્થ ઇસ્ટર્ન સ્ટેટ માટે 90:10માં, બાકી બધા સ્ટેટ માટે 50-50% હોય છે, જ્યારે યુટી માટે 100% કેન્દ્ર સરકાર તરફથી પૈસા મળે છે. પછી સેન્ટ્રલ ફંડિંગ વિલ બી 50% ફોર સિટીઝ, એટલે કે આમાં વસ્તીની એની વાત કરીએ છીએ, પરંતુ એટલું બધું મહત્વનું છે નહીં. અહીંયા જો પાણીની બાબતે કઈ જગ્યાએ કેટલો ગ્રાફ છે એ પણ તમે અહીંયા જોઈ શકો છો. જો અહીંયા જે બ્લુ જેવા જે છે મતલબ કે આ પાણી વધારે જોવા મળે છે, બાકી આ જે છે એનો મતલબ કે પાણી મળતું નથી. બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો વોટ ઇઝ કાર્બન વોચ, ઇન્ડિયાઝ ફર્સ્ટ એવર ટુ અસેસ વન્સ કાર્બન ફૂટપ્રિન્ટ. કાર્બન વોચ બનાવવામાં આવેલી છે ભારતની અંદર. ભારતની આ પ્રથમ એવી ઘડિયાળ છે કે જેના અંતર્ગત એસેસ કરી શકાશે, મૂલ્યાંકન કરી શકાશે, જાણી શકાશે કે એક વ્યક્તિ કેટલો કાર્બનનું ઉત્સર્જન કરે છે, કેટલો કાર્બન હવામાં છોડે છે, વાતાવરણની અંદર કેટલો કાર્બન છોડે છે. કાર્બન ફૂટપ્રિન્ટ કેટલું છે, ફૂટ એટલે પગના નિશાન, આપણે જેવી રીતે કોઈ પણ જગ્યાએ જાવી અને પગના નિશાન મૂકીને જાવી એ રીતે કાર્બન ફૂટપ્રિન્ટ, આપણે કેટલા કાર્બનના નિશાન છોડીએ છીએ, આપણે કેટલો કાર્બન બહાર કાઢીએ છીએ, હવાની અંદર ઉત્સર્જન કરીએ છીએ, એમિશન કરીએ છીએ, તો એવું આ કરવામાં આવ્યું છે. ચંદીગઢ એવું ભારતનું પ્રથમ રાજ્ય અથવા પ્રથમ કેન્દ્ર શાસિત પ્રદેશ બની ગયું છે કે જેણે આ કાર્બન વોચ લોન્ચ કરેલી છે. પ્રશ્ન ડાયરેક્ટ પૂછે છે કાર્બન વોચ શું છે તો આ એક પ્રકારની એવી વોચ છે કે જેના અંતર્ગત શું કરવામાં આવશે કે એક વ્યક્તિ કેટલા કાર્બનનું ઉત્સર્જન કરી રહ્યું છે, કેટલા કાર્બનનું એમિશન કરી રહ્યું છે, એટલે કે કાર્બન ફૂટપ્રિન્ટ, એ વ્યક્તિ કેટલો કાર્બન હવામાં છોડે છે, વાતાવરણમાં છોડે છે, એ ખ્યાલ આવશે. કોણે લોન્ચ કરી છે? ચંદીગઢની સરકારે.
વોટ ઇઝ કાર્બન વોચ? ઇટ ઇઝ અ મોબાઈલ એપ્લિકેશન. આ હકીકતમાં કોઈ વોચ એટલે કે ઘડિયાળ, હાથમાં પહેરવાની ઘડિયાળ નથી, પરંતુ એપ્લિકેશન છે જે મોબાઈલમાં ઇન્સ્ટોલ કરવાની, જેના અંતર્ગત એસએસ મૂલ્યાંકન કરી શકાય કાર્બન ફૂટપ્રિન્ટ ઓફ એન ઇન્ડિવિડ્યુઅલ, જે તે વ્યક્તિની, દરેક વ્યક્તિની. વોટ ઇઝ કાર્બન ફૂટપ્રિન્ટ? કાર્બન ફૂટપ્રિન્ટ એટલે શું? કાર્બન ફૂટપ્રિન્ટ ઇઝ ધ અમાઉન્ટ ઓફ ગ્રીન હાઉસ ગેસીસ, એટલે કે ગ્રીન હાઉસ ગેસ. આપણે કેટલા ગ્રીન હાઉસ ગેસનું હવામાં ઉત્સર્જન કરીએ છીએ? મોટે ભાગે ગ્રીન હાઉસ ગેસની અંદર ટોટલ 6 જેટલા ગેસ છે, જેમાં કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ, સલ્ફર ઓક્સાઇડ, નાઇટ્રસ ઓક્સાઇડ, CFC, HFC એટલે કે ક્લોરોફ્લોરોકાર્બન, હાઇડ્રોફ્લોરોકાર્બન, આ બધા આવતા હોય છે, બરાબર. રિલીઝડ ઇન્ટુ ધ એટમોસ્ફિયર બાય અ પર્ટિક્યુલર હ્યુમન એક્ટિવિટી, એટલે કે આપણે જે માનવીય પ્રવૃત્તિ કરીએ છીએ એના અંતર્ગત આપણે કેટલો કાર્બન હવાની અંદર ઉત્સર્જિત કરીએ છીએ એ બધી વાત કરે છે. હાઉ ડઝ ધ એપ કાર્બન વોચ કઈ રીતે કામ કરશે? એઝ અ પર્સન ડાઉનલોડ, જેવો તે વ્યક્તિ એને ડાઉનલોડ કરશે એટલે આપણે એમાં બધી ડિટેલ મોકલવાની. કઈ ડિટેલ મોકલવાની? 4 વસ્તુ મોકલવાની. વોટર, એનર્જી, વોટર જનરેશન એન્ડ ટ્રાન્સપોર્ટ, આ બધી વસ્તુ કરવાની. પાણી, ઉર્જા વિશે, વોટર વેસ્ટ જનરેશન એટલે કે વેસ્ટનો કઈ રીતે ઉપયોગ જનરેટ કરીએ છીએ, અને ટ્રાન્સપોર્ટેશન. ઇન ઈચ કેટેગરી ધે વિલ બી રિક્વાયર્ડ ટુ ઇન્ફોર્મ અબાઉટ ધેર રિસ્પેક્ટિવ કન્ઝપ્શન, એટલે કે તમે કોઈ પણ વસ્તુનો વપરાશ, કન્ઝપ્શન કઈ રીતે કરો છો એ જણાવવાનું. એના આધારે વોચ જે છે, આ જે એપ્લિકેશન જે છે કાર્બન વોચ, એને ઠાળી લેશે અને ખ્યાલ આવશે. વિથ ધ મેન્શન્ડ ઇન્ફોર્મેશન ધ મોબાઈલ એપ્લિકેશન વિલ ઓટોમેટિકલી, આ પછી મોબાઈલ વોચ એપ્લિકેશન જે છે કાર્બન વોચ એ ઓટોમેટિક રીતે કેલ્ક્યુલેટ કરી લેશે કાર્બન ફૂટપ્રિન્ટ. કાર્બન ફૂટપ્રિન્ટ એટલે તમે સમજી લેજો, કાર્બન ફૂટપ્રિન્ટ, ફૂટ એટલે પગના નિશાન, ફૂટપ્રિન્ટ એટલે શું? પગના નિશાન. તો બસ આ એક રીતે છે ને છે કાર્બનના નિશાન, કે તમે કાર્બન કેટલો છોડો છો. કાર્બન નહીં, પરંતુ હકીકતમાં ગ્રીન હાઉસ ગેસ, તમે ગ્રીન હાઉસ ગેસ કેટલા છોડો છો એ, બરાબર. કાર્બન ફૂટપ્રિન્ટ એટલે પગના નિશાનથી આપણને ખબર પડી જાય કે 5 પગના નિશાન છે, 10 પગના નિશાન છે. તો બસ એવી રીતે કાર્બન ફૂટપ્રિન્ટ એટલે કે કેટલો કાર્બન બહાર છોડેલો છે એ. ધ એપ્લિકેશન વિલ ઓલ્સો પ્રોવાઇડ ઇન્ફોર્મેશન સચ એઝ ધ નેશનલ એન્ડ વર્લ્ડ એવરેજ ઓફ ધ એમિશન. આના અંતર્ગત એ પણ જણાવવામાં આવશે કે વિશ્વની અંદર આ સમયે દરેક વ્યક્તિ, જે તે વ્યક્તિ જે છે એ કેટલા કાર્બનનું એમિશન ઉત્સર્જન કરે છે, અને રાષ્ટ્રીય લેવલે, રાષ્ટ્રની અંદર કોઈ વ્યક્તિ જે છે એ કેટલા કાર્બનનું ઉત્સર્જન કરે છે, અને જે વ્યક્તિ જે છે એ ખુદ કેટલાનું કરે છે, એટલે કે સરખામણી પણ કરી શકાશે વિશ્વ સાથે, રાષ્ટ્ર સાથે, અને એ વ્યક્તિની ખુદની. સોલ્યુશન, આ સોલ્યુશન સમાધાન છે મોબાઈલ એપ્લિકેશન વિલ સજેસ્ટ. આના અંતર્ગત જો કોઈ વ્યક્તિ વધારે કાર્બનનું ઉત્સર્જન કરતો હોય તો મોબાઈલ એપ્લિકેશન, કઈ એપ્લિકેશન? તો કે કાર્બન વોચ, એ એવું સજેશન એટલે કે એવી ભલામણ કરશે કે તમે આવું કંઈક કરો તો આને ઘટાડી શકાય છે. માની લો કે 10 જવાબ આવ્યો, બરાબર, કે 10 જેટલા કાર્બન ઉત્સર્જન, કાર્બન એમિશન કરો છો, તો એ ઘટાડવું હોય તો કઈ રીતે ઘટાડી શકાય એ પણ આ એના જે એની માટેનું પણ સલાહ સૂચન એ બધું આપશે કે જેના અંતર્ગત કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડી શકાય. કાર્બન ફૂટપ્રિન્ટ એ મહત્વનો કોન્સેપ્ટ છે, તમે સમજી ગયા છો. મોટિવ બિહાઇન્ડ ધ ડિઝાઇનિંગ ધીસ એપ્લિકેશન, શા માટે આ એપ્લિકેશન બને? તો મેકિંગ ધ પીપલ ક્લાઇમેટ સ્માર્ટ સિટીઝન. આના અંતર્ગત લોકો જે છે એ સ્માર્ટ સિટીઝન બની શકે એના માટે, અને લોકોને ખબર પડે કે હકીકતમાં ક્લાઇમેટ ચેન્જ શું છે. કારણ કે જે ભણવાવાળા, કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરવાવાળા હોય એને ખબર હોય ક્લાઇમેટ ચેન્જ શું છે, બાકી કોઈને કંઈ ખબર જ નહીં. બાકી ભારતની અંદર બધાને એટલી ખબર હોય કે એ કયા ધર્મના છે, ગમે એને પહેલાં એ પૂછી લે તમે કેવા, તમે ક્યાં રહો છો, શું કરો છો, આવું બધું પૂછે કે કેટલું કમાવશો, દર મહિને કમાવશો કે નથી કમાતા, લગ્ન કઈ રીતનું, આ બધા પ્રશ્નો પહેલાં પૂછી લે. પરંતુ આ ક્લાઇમેટ ચેન્જની એવી બધી ખબર નથી હોય. અથવા તો પાનના ગલે બેઠા બેઠા વાત કરતા હોય મોદીને હજી કંઈ ખબર નથી પડતી, રાહુલ ગાંધી આવે લગ્ન કરી લેવા જોઈએ, આ અરવિંદ કેજરીવાલને કંઈ આવડતું નથી, પરંતુ એ બધી વાતના ગપ્પાને એવું બધું મારતા હોય, પરંતુ ક્લાઇમેટ ચેન્જ શું છે ને એ બધું એમને કંઈ ખબર હોતી નથી. તો અવેરનેસને એ બધું ફેલાવી શકાય કે જેના કારણે આપણે ક્લાઇમેટ ચેન્જથી બચી શકીએ. તમને ખ્યાલ હશે કે થોડા સમય પહેલાં તે ઉત્તરાખંડના ચમોલી ડિસ્ટ્રિક્ટની અંદર ગ્લેશિયર બ્રસ્ટ થયેલું હતું. તો આ એક રીતે ક્લાઇમેટ ચેન્જના કારણે જ આ બધી વસ્તુ થયેલી હતી. ઉત્તરાખંડની અંદર ચમોલી ડિસ્ટ્રિક્ટમાં જે ગ્લેશિયર બ્રસ્ટ થયેલું હતું એનો મેં એક અલગથી વિડીયો બનાવ્યો હતો. બધી વસ્તુ મેં તમને ડિટેલમાં સમજાવેલી છે કે ગ્લેશિયર એટલે શું, પછી આઉટ બ્રસ્ટ કઈ રીતે થાય, અને બધા જિયોગ્રાફીના ઘણા સારા એવા કોન્સેપ્ટ એમાં સમજાવેલા છે, તમે એ પણ જોઈ શકો છો. ઓકે, તો લોકોને અવેરનેસ, જાગૃતિ ફેલાવી શકે એની માટે આ બધી વસ્તુ કરેલી છે. બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો વન નેશન વન સ્ટાન્ડર્ડ મિશન વિશે વાત કરે છે. ફૂડ એન્ડ કન્ઝ્યુમર અફેર મિનિસ્ટ્રી પિયુષ ગોયલ એના દ્વારા રજૂ કરવામાં આવેલું છે કે નીડ ફોર વન નેશન વન સ્ટાન્ડર્ડ એ લાવવાની અત્યારે જરૂર છે, જેના અંતર્ગત યુનિફોર્મિટી એટલે કે એક સામ્યતા, એકાત્મકતા લાવી શકાય. સેડ લેબ ટેસ્ટિંગ ઇન ઇન્ડિયા શુડ બી ગ્લોબલ સ્ટાન્ડર્ડ, એટલે કે ભારતની અંદર જેટલી લેબોરેટરી છે કોની માટેની, તો કે ટેસ્ટિંગ કરવા માટેની, એ જે લેબોરેટરી જે છે ટેસ્ટિંગ કરવા માટેની એ ગ્લોબલ સ્ટાન્ડર્ડ એટલે કે વૈશ્વિક ધારાધોરણ અનુસાર હોવી જોઈએ. વૈશ્વિક ધારાધોરણ. તો મિનિસ્ટર, હવે ભારતની અંદર આ લેબોરેટરીના એ બધા લેબોરેટરીની અંદર કોઈ પણ વસ્તુનો ટેસ્ટ કરવાનો હોય તો એના નિયમો નક્કી કોણ કરે? એના નિયમો ભારતની અંદર નક્કી કરે BIS, બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ, બરાબર. બધા નિયમો, ધારાધોરણો નક્કી કરવાનું આ કાર્ય કરે કે કોઈ પણ વસ્તુનું માનક કેવું હોવું જોઈએ, કોઈ પણ વસ્તુની ગુણવત્તા કેવી હોવી જોઈએ, એના નિયમો બનાવવાનું કાર્ય બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ જે છે એ નક્કી કરે. વોટ ઇઝ ઇટ? તો વન નેશન વન સ્ટાન્ડર્ડ શું છે પહેલાં એ વાત કરીએ. ફર્સ્ટ ડેલિબરેટેડ સપ્ટેમ્બર 2019માં વાત કરવામાં આવી હતી. તો મિશન વોઝ ઇનવિઝન એટલે કે આ મિશનની અંદર કલ્પના કરવામાં આવેલી છે વન નેશન વન રેશન કાર્ડ અંતર્ગત જ તે.
કે જેના અંતર્ગત ખ્યાલ આવે ઇન્શ્યોર ચકાસણી કરી શકાય ક્વોલિટી પ્રોડક્ટ ઇન ધ કન્ટ્રી, એટલે કે PDS પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, એટલે કે સસ્તા અનાજની દુકાને જે ઘઉં ચોખાને આ બધી વસ્તુ આપવામાં આવે છે એ યોગ્ય રીતે ક્વોલિટીવાળી ગુણવત્તાવાળી લોકોને મળે છે કે નથી મળતી. અમુક જગ્યાએ એવું થાય કે અમુક શહેરની અંદર અમુક રાજ્યની અંદર ગુણવત્તાવાળી હોય ક્વોલિટી, અમુક જગ્યાએ તો હલકી લો ક્વોલિટીની હોય તો એ ચાલે નહીં. અમુક વાર તો તમને પણ ખ્યાલ હશે કે ઘણી બધી વાર ઘઉં ને ચોખાને એ બધાની અંદર ધનેરા ને જીવડા ને એ બધું રહેતું હોય છે, તો એવું ન હોય, એની ક્વોલિટી સારી રહે એની માટે આ જે ટેસ્ટિંગ લેબ જે છે, ટેસ્ટિંગ લેબ ભારતની અંદર, એ ભારતની ટેસ્ટિંગ લેબ જે છે એને ગ્લોબલ સ્ટાન્ડર્ડ મીટ કરી શકે એની માટે આ કોશિશ કરવામાં આવેલી છે. ધ પર્પસ, આનો હેતુ શું છે, ઇઝ ટુ કન્વર્જ મલ્ટિપલ સ્ટાન્ડર્ડ વિથ ધ BIS, એટલે કે BIS દ્વારા જે ધારા ધોરણ નક્કી કરવામાં આવે એને મલ્ટિપલ રીતે રિકોગ્નાઇઝ કરવામાં આવે અને ભારતની અંદર આખા ભારતની અંદર એક જ પ્રકારના સ્ટાન્ડર્ડ હોય એવી એની માટે આ કરવામાં આવેલું છે. નીડ ફોર ધ સ્ટ્રેન્થ એન્ડ કેરેક્ટર ઓફ અ નેશન્સ ઇઝ ઓફન એક્ઝામ્પ્લિફાઈડ બાય ધ સ્ટાન્ડર્ડ્સ ઇન સેટ્સ ફોર ધ ક્વોલિટી ઓફ પ્રોડક્ટ અને સર્વિસ સારી રીતે મળી શકે એ બધી વાત છે. બરાબર. BIS વિશે થોડી વાત કરીએ. બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ, મેં તમને કીધું કે ભારતની અંદર કોઈ પણ વસ્તુ હશે, એટલે કે ખાવા પીવાની વસ્તુ હશે, એગ્રીકલ્ચરની કોઈ વસ્તુ હશે, તો એ બધાના સ્ટાન્ડર્ડ ધારા ધોરણો નિયમો કોણ નક્કી કરશે, મતલબ કે ખેતીની આ વસ્તુ જે છે તો ખેતીની આ વસ્તુની અંદર ગુણવત્તા આવી હોવી જોઈએ, તો એ આ નક્કી કરે કોણ, BIS. કોના અંતર્ગત કાર્ય કરે છે આ પ્રશ્ન એકવાર પૂછાઈ ગયો છે. BIS જે છે એ કન્ઝ્યુમર અફેર, ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન મિનિસ્ટ્રી આના અંતર્ગત વર્ક કરે છે. ભારત સરકાર અંતર્ગત મિનિસ્ટ્રી ઓફ કન્ઝ્યુમર અફેર્સ અંતર્ગત વર્ક કરે છે. BIS રિસ્પોન્સિબલ ફોર harmonious development of the activity of standardization, marking and quality certification of goods, વસ્તુઓને ક્વોલિટી ગુણવત્તાનું સર્ટિફિકેટ આપવાનું કાર્ય કરે છે. ફોર મેટર્સ કનેક્ટેડ ધેર એન્ડ, એટલે કે જેને જે વસ્તુ એને લાગુ પડતી હોય એને આપે છે. બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એક્ટ 2000, BIS જે છે એ એક સ્ટેચ્યુટરી બોડી છે, એટલે કે વૈધાનિક સંસ્થા છે, કાયદા દ્વારા બનાવવામાં આવી છે. 2016ની અંદર બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એક્ટ દ્વારા બનાવવામાં આવેલું હતું. છે નેશનલ સ્ટાન્ડર્ડ બોડી, એટલે કે કોઈ પણ વસ્તુ માટેના ધારા ધોરણો નક્કી કરે છે, કોઈ પણ વસ્તુ માટેના શું ધારા ધોરણો નક્કી કરે છે. ફોર એક્ઝામ્પલ તમે સમજો કે આપણે આ વાહનને એ બધા માટે જોઈએ, વાહનને એ બધા માટે તો અત્યારે શું નક્કી કર્યું કે ભારત સ્ટેજ 6 BS6, એટલે કે BS6ના વાહનો જ હવે વેચાઈ શકશે, BS4ના 5ના નહીં વેચાઈ શકે, તો એ એક રીતનું ધોરણ નક્કી કર્યું. તો આ ધોરણને એ બધું નક્કી કરવાનું કાર્ય ભારતની અંદર BIS કરે છે. બરાબર. પછી હવે એ જ રીતે મોબાઈલના પણ અલગ ધોરણ હોય. બરાબર. આવી રીતે બધી વસ્તુના ગુડ્સ અલગ અલગ વસ્તુના અલગ અલગ ધોરણ હોય, તો એ નક્કી કરવાનું કાર્ય. પછી તમને ખ્યાલ હશે કે ભારતની અંદર વીજળી ઇલેક્ટ્રિસિટી આવે. બરાબર. તો એમાં સ્ટાર લેબલિંગ કરવાનું હોય. સ્ટાર લેબલિંગ એટલે કે 5 સ્ટાર હોય, 5 સ્ટાર તો ઓછી વીજળી ખાય છે, 3 સ્ટાર હોય તો 5 સ્ટાર કરતાં થોડી વધારે ખાય છે. આ તો એવી રીતે આ બધું જે આ બધા સ્ટાન્ડર્ડ જે કેટેગરી નક્કી કરવાની એ BIS કરે છે. There is a provision for repair or recall of the product bearing standard price ને એ બધું જે છે BIS કરે છે. તો આજ માટે જેટલી મહત્વની વસ્તુ હતી એ બધી આપણે જોઈ લીધી છે. તો આજ માટે આટલું રાખીએ, બાકી કાલે મુલાકાત થશે. ત્યાં સુધી જોડાયેલા રહો સ્ટડી ટેલર હાર્દિક સાથે.